રામ રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. પવન સુત હનુમાનજી મહારાજ કી. હનુમાન જયંતીના પાવન પ્રસંગે હનુમાન દાદાની આરતી ઉતારવાના સમયે આપ સૌને આશીર્વાદ આપવા માટે અહીંયા મંચ પર બિરાજમાન પૂજ્ય પરમાત્માનંદ સ્વામીજીના ચરણોમાં મારા પ્રણામ. અન્ય મંચ પર બિરાજમાન સંતગણોને મારા પ્રણામ. સામે બિરાજમાન સૌ સંતોના ચરણોમાં પણ મારા પ્રણામ. સૌને જાજાથી જય શ્રી રામ. સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા વાળા, મને નામ બહુ ગમ્યું, શેર વિથ સ્માઇલ. ક્યાં વાત! એક વખત નામ માટે તાલીઓ થઈ જાય. શ્રી ફાઉન્ડેશન અને એક કોલેજ, હરિવંદના કોલેજ, આ ત્રિદેવ ભેગા થઈ અને હનુમાનજી મહારાજની જન્મ જયંતિની આવી સુંદર દિવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન કર્યું છે. એમાં ભાઈ શ્રી સુરજભાઈ ડેર, કેયુરભાઈ રૂપારેલ, બ્રિજેશભાઈ કમાણી, રવિભાઈ વેકરિયા, બ્રિજેશભાઈ પડિયા, અભિષેકભાઈ તાળા, દર્શનભાઈ ભટ્ટી, કપિલભાઈ પંડ્યા, મારી સાથે પધારેલા અમારા રાજ્યસભાના સાથીદાર ભાઈ શ્રી રામભાઈ, ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી બેન શ્રી ભાનુબેન, આપ સૌ આયોજક સંસ્થાના સદસ્યશ્રીઓ, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, આપ બધાને જાજાથી જય શ્રી રામ. પરમાત્માનંદજી અહીંયા બિરાજમાન છે એટલે ધાર્મિક બાબતો ઉપર બોલવામાં મારે ધ્યાન રાખવું પડે. અનધિકાર ચેષ્ટા પણ કહેવાય. પણ હનુમાન જયંતી છે, અમારા કાગ બાપુએ એવું લખ્યું છે કે જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. ભગવાન રામને ઋણી રાખે. રામ કોઈથી કોઈના ઋણમાં રહેતા જ નથી. ભગવાન કોઈનું ઋણ એક ટકો પૈસાનું ભાર રાખતા નથી. એનો વ્યવહાર બહુ ચોખ્ખો છે, કરો એવું ભરો. એ એક તલભાર કોઈનું ઋણ માથે ના રાખે. એવા પરમાત્માને પોતાના ઋણમાં આજીવન રાખે એવી વિશ્વની આપણી અત્યાર સુધીની જેટલી હસ્તીઓ છે એમાં એક જ આપણા હનુમાન દાદા એવા છે કે એને રામને ઋણી રાખ્યા. આ એક એવું પાત્ર છે કે સદૈવ એમણે બીજાના જ કામ કર્યા, સદૈવ. અને એટલા માટે જેનું એક નામ છે પરદુખ ભંજન. હનુમાનજી મહારાજનું એક નામ છે પરદુખ ભંજન. કોણ સો કાજ કઠિન જગ માહી, જો ન હોય તાત તુમ પાહી. આવું લખવા વાળા ક્યારે લખી શકે કે કોઈ પણ કષ્ટ હોય, કષ્ટભંજન. દાદાના નામ જુઓ તમે. અને સરળ, એક તો રાઉન્ડ ધ ક્લોક એમના દર્શન થાય, એમાં ક્યારેય પડદો પડે નહીં. હનુમાનજી મહારાજને જ્યાં તમે ગમે એ ટાઈમે જાઓ, દાદા હાજર હોય. આખી જિંદગી પ્રભુની સેવામાં વિતાવી અને અયોધ્યાના પ્રચંડ યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરાવીને માં સીતાજીની સાથે પરત આવ્યા. એ પહેલા સમાચાર લેવા હનુમાનજી જ ગયા હતા. આપ તો બધી બાબતોના જાણકાર છો બાપુ. સેના જયારે આ કાંઠે બેઠી હતી અંગદની નેતૃત્વમાં, ત્યારે જ્યાં વિમાસણ હાલતી હતી, અંગદે એમ કીધું હું જમ્પ મારી દઉં, સામે વિયો જાઉં, પણ પાછો ન આવી. ઘણા એવું કહેતા હતા કે હું અડધે પોગું, કોઈ કે હું પોણે પોગું, પણ જઈને પાછા આવું એવું કોઈ બોલતું નહોતું. એટલે વિમાસણની અંદર આખી સેના ત્યાં બેઠી હતી.
એ વખતે જામવંતજીએ હનુમાનજીની સામે જોઈને, એ સભામાં હનુમાનજી પણ બેઠા હતા, પણ એ શાંત ચિત્તથી બેઠા હતા, કઈ બોલતા નહોતા. ત્યારે જાંબુવંતજીએ એમને એવું કહ્યું, કહાહી રીછ પતિ સુनु હનુમાના, કાચુપ સાધી રહેવ બલવાના, પવન તનય બલ પવન સમાના, રામ કાજ લગી તવ અવતારા. આ એક વાક્ય, રામ કાજ લગી તવ અવતારા, સુનત હું ભયઉ પર્વતાકારા. રામ કાજ માટે તમારો અવતાર થયો છે ને તમે પ્રભુ આમ શાંતિથી બેઠા રહ્યો, કેવી રીતે હાલે? જાંબુવંતના વચન સાંભળી અને પ્રભુ હનુમાનજીએ સોનાના પર્વત જેવડું શરીર ધારણ કર્યું, હાકલ મારીને કીધું કે સીતાજીને જ લેતો આવું, પણ લંકાને કુળ સહિત મારી લ્યો. તો જાંબવંતજીએ એને સલાહ આપવી પડી કે તમારું કામ ખાલી સમાચાર લાવવાનું છે, બાકીનું ભગવાન કરશે, તમે ઉતાવળા થતા નહીં. પહેલા વહેલા વિઝા વગરની ટૂર હનુમાનજીએ કરી અને આપણી સંસ્કૃતિની પહેલી સર્જિકલ સ્ટ્રાઇક પણ ગણાય. એ પહેલી વહેલી છે આપણી રામચરિત માનસની અંદર આ સર્જિકલ સ્ટ્રાઇક નો ઉલ્લેખ છે. એવી અદ્ભુત કથા. અને ચરિત્ર ભગવાનના આ વખાણ એટલા માટે બધા, એટલા માટે હનુમાનજીને આ બધું વિશેષણો એટલા માટે મળ્યા કે એમણે જ્યાં જેવી જરૂર પડી એવો પ્રયાસ કર્યો. લંકાની સિક્યુરિટી બાપુ વિચારવા જેવી હતી. એની સિક્યુરિટી ઓફિસર જે હતી એને એવી રીતની ડ્યુટી હતી કે જો કોઈ ચોર મળે તો ઈ જ એને ખાવા મળે. માત્ર એની ડ્યુટી ને એનો પગાર એટલો જ, જે ચોર મળે એટલું જ એને ખાવા મળે. એટલે કોઈ ચોરને ઓલી જવા જ ન દે, નકર એને અપા થાય. એટલે મૂકે જ નહીં કોઈને ચોરને. હવે એને હનુમાનજીની સામે હનુમાનજીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું, તેને એનાથી મોટું કર્યું. હનુમાનજી યોજનની અંદર મોટું વધાર્યું. તો ઓલીએ સતજોજન તેહી આનંદ કીના, 100 જોજન મોટું મોટું કર્યું. તો હનુમાનજીએ મચ્છરનું રૂપ ધરીને અંદર આંટો મારીને મોઢામાંથી બહાર આવ્યા અને એને પ્રણામ કરીને કીધું કે માતાજી હું તમારે અહીં અંદર મોઢામાં જઈને વી આવ્યો, આપનું ફરાળ થઈ ગયું, હવે આપ વિધાન લ્યો. તો એ રાક્ષસી એની ઉપર ફિદા થઈ ગઈ, એની ઉપર કૃપા કરી કે તે આવું સુંદર મજાનું બુદ્ધિપૂર્વકનું કામ કર્યું, તો તું જા અને ભગવાનના સંકલ્પો પૂરા કર. હું આશીષ દઈને વહી ગઈ. જેને પકડવાનું કામ હતું એ આશીષ દઈને વહી ગઈ. હનુમાનજીના અદ્ભુત કામોની અંદર હનુમાનજીની તાકાતનું મુખ્ય બિંદુ આવે છે. પ્રભુ શ્રી હનુમાનજી અશોક વાટિકામાં મુદ્રિકા પ્રસંગનો આપ બધા જાણો છો, તો વર્ણનમાં નથી જવું, પણ જ્યારે સીતાજીની સન્મુખ થયા અને કરુણાનિધિ શબ્દ કહ્યો અને મુદ્રિકાનો પરિચય આપ્યો અને રામ સેવક તરીકેની ઓળખાણ આપી, ત્યારે માં સીતાજીએ એમને વરદાન આપ્યું કે અજર અમર ગુણ નિધિ સુત હો. આ હનુમાનજીની તાકાત છે. ત્યારથી હનુમાનજીને અજર અમરનું વરદાન મળ્યું અને શક્તિનું પણ વરદાન હનુમાનજીને માં ભગવતી સીતાજીએ આપ્યું. એવા હનુમાનજી મહારાજની જન્મ જયંતિ આ રાષ્ટ્રની અંદર રાષ્ટ્રના યુવાનોને સદૈવ પ્રેરણા આપતી, સેવાના ભાવને પ્રેરણા આપતી, સેવાના ભેખને પ્રેરણા આપતી અને સંતોના સૌથી મોટા રખેવાળ તરીકે હનુમાનજી મહારાજ સંતોના ઉપાસ્ય છે. સંતોનો એકમાત્ર રખેવાળ એ આપણા હનુમાનજી મહારાજ છે. એવા હનુમાનજી મહારાજની જન્મ જયંતિ પ્રસંગે આપ સૌ યુવાનોએ રાજકોટની અંદર આવી દિવ્ય આરતીનું અને દર્શનનું અનુષ્ઠાન કર્યું. એમને હું ધન્યવાદ આપું છું. આપ સૌની ઉપર હનુમાનજી મહારાજની કૃપા વરસતી રહે એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના, સૌ સંતોના ચરણોમાં પ્રાર્થના. હનુમાનજી મહારાજની, ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કી, રાજા રામચંદ્ર કી. ધન્યવાદ.